હેલો સ્ટુડન્ટ્સ, જમીન સરવક્ત સાહેબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જેટલા પણ વિદ્યાર્થીઓ જીટીયુના એવા છે, સ્પેશિયલી હું અત્યારે વાત કરું છું ડિગ્રીના એટલે કે બીના કોર્સ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, તો કે બેટા તમારામાંથી જેને પણ 5th સેમથી મળીને 8th સેમિસ્ટરની અંદર રેમેડિયલની એક્ઝામ આપવાની હોય અને એ ઉપરાંત 8th સેમિસ્ટરની અંદર રેગ્યુલરની એક્ઝામ એટલે કે તમારે એના વાઇવા આપવાના હોય, તો બેટા આજનો વિડીયો તમારા માટે બહુ જ ખાસ છે. કારણ કે જીટીયુએ એક સર્ક્યુલર બહાર પડીને એની અંદર તમારા તમામ માટે જે એક્ઝામ ફોર્મ ભરવાના છે તે માટેની ડેટ ડિક્લેર કરી દીધી છે અને અત્યારે આ વિડીયોમાં હું તમને એની ડેટ ઇન્ફોર્મ કરી દઉં છું. પ્લસ એના જે સર્ક્યુલર છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ હું આવતીકાલે તમારે જો શેર કરી દઈશ કે જેમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો આ વિડીયોના એન્ડમાં તમે વોટ્સએપ ગ્રુપમાં પણ ખાસ જોડાઈ જજો. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેને જીટીયુની અંદર ડિગ્રીમાં એટલે કે બીના કોર્સમાં સેમેસ્ટર 8માં એક્સટર્નલ વાઇવા આપવાના છે, તો બેટા તમારા માટે એક્ઝામ ફોર્મ ભરાવાના ગઈકાલથી એટલે કે 20 માર્ચ 2026 થી સ્ટાર્ટ થઈ ગયા છે. અને જો તમારે કોઈ પણ પ્રકારની પેનલ્ટી વગર આ ફોર્મ ભરવા હોય તો તમે 6 મે 2026 સુધી આ તમારા એક્ઝામ ફોર્મ વિધાઉટ પેનલ્ટી ભરી શકશો. હવે આપણે વાત કરીએ જેટલા પણ સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને સેમેસ્ટર 5, 6, 7 અને 8 રેમેડિયલની એક્ઝામ આપવાની છે, તો બેટા તમારા પણ એક્ઝામ ફોર્મ ભરાવાના ગઈકાલથી એટલે કે 20 માર્ચ 2026 થી સ્ટાર્ટ થઈ ગયા છે અને તમારી જે લાસ્ટ ડેટ છે વિધાઉટ પેનલ્ટી એક્ઝામ ફોર્મ ભરવાની એ 9th મે 2026 છે. આઈ હોપ કે તમને ડેટનો ખ્યાલ આવી ગયો હશે. કઈ લિંક પર જઈને તમારે આ ફોર્મ ફિલ કરવાના છે અને એના માટેની જે પણ ડિટેલ અપડેટ તમારે જોતી હશે, સર્ક્યુલર તમારે રીડ કરવો હશે, તો મેં તમને અગાઉ પણ કીધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તો ખાસ હું આવતીકાલે તમારી જોડે ત્યાં હું શેર કરી દઈશ, તો ખાસ ત્યાં જોડાઈ જજો. અને હજુ પણ જો આના રિગાર્ડિંગ કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલમાં એવા છે મિત્રો કે જેમને આ એક્ઝામ આપવાની છે સેમેસ્ટર 5 to 8 રેમેડિયલ કે પછી સેમેસ્ટર 8 રેગ્યુલર, તો એમની જોડે પણ આ વિડીયો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો, જોડે બેલ આઇકન પ્રેસ કરી દો અને ઓલ ઓપ્શન પર પણ ક્લિક ખાસ કરી દેજો. જલ્દી નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે તમને મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.